નમસ્કાર. નમસ્કાર. જરા જુઓ ને, અવાજ બરોબર છે? હલો હલો, આપ મને સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો? પ્લીઝ મને કોઈ કહેશો? અવાજ બરોબર આવે છે? અવાજ ઓકે છે ને? દિવ્યા, નમસ્તે. સંધ્યાબેન, અવાજ ઓકે છે ને? અચ્છા, ચાલો. નમસ્તે. આપ જાણો છો તેમ હું છું કવયત્રી પારુલ ખખ્ખર. આજે ગઝલ્સ પેજ પર તમારી સાથે ગીત, ગઝલ અને મસ્ત મજાની વાતો કરવા આવી ગઈ છું. તો સૌથી પહેલાં તો હું ગઝલ્સ પેજ અને તેમના એડમિન્સનો આભાર માનું છું કે આવા કપરા દિવસોમાં, કેટલા બધા દિવસોથી આપણે ઘરની અંદર બંધ હતા અને એ સમયે આપણી પાસે આ સાહિત્યનો ખજાનો આટલો મોટો રસથાળ લઈ અને ગઝલ્સ પેજે આ બહુ જ સારું કામ શરૂ કર્યું છે કે અનેક એવા કવિઓને પ્લેટફોર્મ આપ્યું છે કે જે લોકોને પ્લેટફોર્મ નહોતું મળી રહ્યું, અને જે નામી કવિઓ છે. અચ્છા, અવાજ ધીમો આવે છે. હલો, અવાજ ધીમો આવે છે. તમે સહેજ કહેજો ને. બરોબર છે ને? ઓકે. હા હા મિત્રો, તો ગઝલ્સ પેજના એડમિન્સનો હું આભાર માનું છું અને આવા સરસ કાર્ય માટે એ લોકોને અભિનંદન આપું છું કે આ ખૂબ સરસ કામ ઉપાડ્યું છે. અને ખાસ તો આ સપ્તપર્ણી સપ્તાહ માટે હું ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું કે એક સાથે 7 દિવસ અને 7 કવિયત્રીઓ આ મંચ પર આવે એ ગઝલ્સ પેજ માટે પણ આનંદની વાત છે અને બહેનો માટે પણ આનંદની વાત છે. એટલે આજે બધાનો એકસાથે આભાર માનું છું. બધી મારી બેનપણીઓ હાજર થઈ ગઈ છે, જે બધાએ કીધું હતું કે હા અમે આવી જશું. બધા આવ્યા માંડ્યા છે અને મજા પડે છે. ચલો. હા, સુરતમાં વરસાદ છે, સાચી વાત છે. અમરેલીમાં જ બપોરે આવ્યો હતો, પણ અત્યારે સારું છે કે રહી ગયો છે, નહીતર લાઇટ જતી રહેવાનો પ્રોબ્લેમ થાત. પણ બધું ઓકે છે. ચલો, હવે આજે શરૂઆત એક સરસ વાતથી કરવી છે. આજે વિશ્વ ચેરિયા દિવસ છે. ચેરિયા નામનું એક વૃક્ષ છે. તો એ વૃક્ષ બહુ ઉપેક્ષિત છે. રણમાં ઉગતું એ વૃક્ષ છે કે જે રણની રેતીને સારી જમીન બગાડતા અટકાવે છે, વચ્ચે ઢાલ બનીને ઊભું રહે છે. તો એવું આ ચેરિયાનું વૃક્ષ કે જે ઉપેક્ષિતો માટેનું એક પ્રતીક છે. તો એ ચેરિયાના વૃક્ષ વિશેનું એક ગીત. તો આજે વિશ્વ ચેરિયા દિવસે ચેરિયા વૃક્ષનું ગીત કે ટપલા મારીને નથી ઘાટઘૂટ દીધા કે કોઈએ ન હેતે ઉછેરિયા. ટપલા મારીને નથી ઘાટઘૂટ દીધા કે કોઈએ ન હેતે ઉછેરિયા. બાઈ અમે આડેધડ ઉગેલા ચેરિયા. ખુદનો ઉઘાડ અને ખુદનો ઉપાડ લઈ ખુદમાંથી ખુદને ઉગાડતા. ખુદનો ઉઘાડ અને ખુદનો ઉપાડ લઈ ખુદમાંથી ખુદને ઉગાડતા. લાલ પીળા રંગ નથી, પોતી કી ગંધ નથી, તોય અમે જીવને જીવાડતા. કાળઝાળ રેતીના લશ્કરને ખાળવા કાંટાના પેરણિયા પહેર્યા. બાઈ અમે આડેધડ ઉગેલા ચેરિયા. મિત્રો આવી રહ્યા છે અને બહુ ખૂબ આનંદ થાય છે કે આજે હું તમારી રૂબરૂ થઈ ગઈ છું ને મજા પડે છે. તો ચેરિયાની વાત કરીએ છીએ કે ખારા પાટે તે અમે બેઠા લઈ ત્રાજવું. ખારા પાટે તે અમે બેઠા લઈ ત્રાજવું, ત્યાં આંખોમાં ઉઠ્યો વંટોળ. આ પલ્લે રણનો રેતાળ પટ મેલ્યો ને એ પલ્લે ખારો હિલ્લોળ. હવે ચેરિયાનું વૃક્ષ પલ્લું લઈને બેસે, ત્રાજવું લઈને. તો આ બાજુ રણ છે, આ બાજુ દરિયો છે. તો ખારા પાટે તે અમે બેઠા લઈ ત્રાજવું, ત્યાં આંખોમાં ઉઠ્યો વંટોળ. આ પલ્લે રણનો રેતાળ પટ મેલ્યો ને એ પલ્લે ખારો હિલ્લોળ. અંતે આ ખાલી ખમ વગડાના થાનકે શ્રદ્ધાના શ્રીફળ વધેરિયા.
બાઈ અમે આડેધડ ઉગેલા ચેરિયા. ને ચેરિયાને સમર્પિત એટલે કે ઉપેક્ષિતોને સમર્પિત આ છેલ્લો બંધ કે બીજું તો કંઈ ભલે અમથી નવ થાય, કે બીજું તો કંઈ ભલે અમથી નવ થાય તોય એટલું તો ખંતેથી કરીએ, ખારીલા વેગથી કાંઠા બચાવીએ ને માટી સાટેર જીવ ધરીએ. જો ચેરિયા શું કામ કરે છે કે બીજું તો કાંઈ ભલે અમથી નવ થાય તોય એટલું તો ખંતેથી કરીએ, ખારીલા વેગથી કાંઠા બચાવીએ ને માટી સાટેર જીવ ધરીએ. લડી લડી મરવાના, મરી મરી જીવવાના મંત્રોને આમ તેમ વેરિયા. બાઈ અમે આડેધડ ઉગેલા ચેરિયા. ટપલા મારીને નથી ઘાટ ઘૂંટ દીધા, કે કોઈએ ન હેતે ઉછેરિયા. બાઈ અમે આડેધડ ઉગેલા ચેરિયા. તો આજે વિશ્વ ચેરિયા દિવસે આપણે ચેરિયાને અને ઉપેક્ષિતોને આ એક સરસ મજાની અંજલિ આપી, શબ્દાંજલિ આપી, એને યાદ કર્યા. તો એ છે. અને સાચું કહું તો ગઝલો તો મારી તમે ખૂબ સાંભળી હશે મુશાયરામાં, યુટ્યુબ ચેનલ પર, ઘણી જગ્યાએ. તો મને એવું થાય છે કે આજે ભલે ગઝલ્સ પેજ કહેવાય છે, પણ મને એવું થાય છે કે હું મારા બધા ફ્રેશ ગીત કે જે મેં ક્યાંય પઠન નથી કર્યા, તમે ક્યારેય મારી પાસેથી નથી સાંભળ્યા, તો એવા મારા ગીત હું પ્રસ્તુત કરું. ભલે વચ્ચે વચ્ચે ગઝલ્સ પણ બોલતી જઈશ, પણ ફરી એક ગીત કે જેમ તેમ મારેલા સાંધાઓ ખોલીને પોતી કી પીડા ઉકેલીએ. જેમ તેમ મારેલા સાંધાઓ ખોલીને પોતી કી પીડા ઉકેલીએ. એકવાર આવો ને રાણાજી ડેલીએ. જેમ તેમ મારેલા સાંધાઓ ખોલીને પોતી કી પીડા ઉકેલીએ. એકવાર આવો ને રાણાજી ડેલીએ. ને ચાવી શું, ચાવી માંગો છો, પણ ચાવી શું આખું એ રજવાડું આપી દઉં. ચાવી શું આખું એ રજવાડું આપી દઉં, તમથી તે હોય કંઈ છાનું, પણ મારો ટકોરા તો સારું લાગે. કોઈ ટકોરા મારે ને તો મજા આવે, બાકી આ રજવાડું આખું એમનું જ હોય. પણ ચાવી શું આખું એ રજવાડું આપી દઉં, તમથી તે હોય કંઈ છાનું, પણ મારો ટકોરા તો સારું લાગે ને વળી મળતું રે જીવવાનું બાનું. સાથે મળીને કાટ ખાધેલી સાંકળને ઊંડા કાતરિયામાં મેલીએ. એકવાર આવો ને રાણાજી ડેલીએ. બીજો બંધ છે કે હિસ્સામાં આવેલા અંધારા શણગારી. તમે જુઓ, હિસ્સામાં આવેલા અંધારા શણગારી ઓલવીએ ડુમાના દીવા. જો આ વાત કેવી છે કે હિસ્સામાં આવેલા અંધારા શણગારી ઓલવીએ ડુમાના દીવા. અંતરના વીરડા ઉલેચી લઈ સાથમાં ક્યાં લગ આ જળજળિયા પીવા. આંખોથી આંખોની ભાષા ઉકેલીએ ને ચુપ્પીની ભીતે અઢેલીએ. આંખોથી આંખોની ભાષા ઉકેલીએ ને ચુપ્પીની ભીતે અઢેલીએ. એકવાર આવો ને રાણાજી ડેલીએ. ને છેલ્લો બંધ છે કે ઓરડીએ મુંજારા પહેરો ભરે. હવે તમે જુઓ કે જે ડેલીએ બોલાવે છે ને પછી ઓરડા છે એ તો કેવા છે કે અંધારા છે, કે જ્યાં ટકોરા મારવા પડે છે. તો હવે એ ઓરડામાં બીજું શું છે તો કે ઓરડીએ મુંજારા પહેરો ભરે ને મુઈ પારેવડી ઝંખે આકાશ. એ ઓરડામાં એક પારેવડી છે જેને દરવાજે મુંજારા પહેરો ભરે છે. તો ઓરડીએ મુંજારા પહેરો ભરે ને મુઈ પારેવડી ઝંખે આકાશ. આપી શકો તો હામ આપો રાણાજી ને લટકામાં આપો વિશ્વાસ. આપી શકો તો હામ આપો રાણાજી ને લટકામાં આપો વિશ્વાસ. પગલાની હારે જો પગલું માંડો. જો શર્ત શું મૂકે છે પારેવડી કે પગલાની હારે જો પગલું માંડો તો બીજા સથવારા પાછાએ ઠેલીએ. પગલાની હારે જો પગલું માંડો તો બીજા સથવારા પાછાએ ઠેલીએ. એકવાર આવો ને રાણાજી ડેલીએ. જેમ તેમ મારેલા સાંધાઓ ખોલીને પોતી કી પીડા ઉકેલીએ.
એકવાર આવો ને રાણાજી ડેલીએ. કેટલી બધી મારી બહેનપણીઓ દેખાય છે, કેટલા બધા મિત્રો છે, ખૂબ મજા આવી રહી છે. આટલા બધા લોકો મારી સાથે જોડાયા છે. તો આના માટે હું ગર્વ નથી લેતી, હું ગૌરવ નથી લેતી, પણ હું ગુજરાતી ભાષાનું ગૌરવ જોઉં છું, કવિતાનું ગૌરવ જોઉં છું, શબ્દનું ગૌરવ જોઉં છું કે એક સાથે 150 જણા એક સાથે કવિતા સાંભળવા એકઠા થાય. આવો સરસ દિવસ છે, આવો સરસ માહોલ છે ત્યારે. તો મિત્રો, મને તો ખૂબ મજા પડે છે અને મને આશા છે કે મારી કવિતાથી તમને પણ મજા આવશે અને તમને ગમશે. તમને કાંઈ ગમતી કોઈ પંક્તિ હોય, તમારું ગમતું કોઈ ગીત હોય, ગઝલ હોય તો મને કહેજો, તો હું એ પઠન કરીશ આપણા સમયની મર્યાદામાં રહીને. હવે એક ગઝલ લઈએ, હા ને. મારી બેનપણી કહે છે મેકઅપ પણ મસ્ત. અરે ભાઈ, મેકઅપ ઉપર ન જાઓ, કવિતા ઉપર જાઓ. હા, ચલો એક ગઝલ છે કે સતત ચારે તરફ વાગ્યા કરું, ભણકાર જેવી છું. સતત ચારે તરફ વાગ્યા કરું, ભણકાર જેવી છું. જરા ઝાંખી પડી છું, પણ જૂના અણસાર જેવી છું. સતત ચારે તરફ વાગ્યા કરું, ભણકાર જેવી છું. જરા ઝાંખી પડી છું, પણ જૂના અણસાર જેવી છું. ને પટારામાં રહે જે બંધ, એવી ના જણસ હું કંઈ. કે પટારામાં રહે જે બંધ, એવી ના જણસ હું કંઈ. ઘસાવું છું, કટારીની ચકાચક ધાર જેવી છું. પટારામાં રહે જે બંધ, એવી ના જણસ હું કંઈ. ઘસાવું છું, કટારીની ચકાચક ધાર જેવી છું. ને ભલે ભાંગી પડું છું. કચ્છી મિત્રો જે હાજર છે એ બધાને ડેડિકેટ કરું છું આ શેર, કે ભલે ભાંગી પડું છું, પણ ફરી દુનિયા વસાવું છું. ભલે ભાંગી પડું છું, પણ ફરી દુનિયા વસાવું છું. મને લોથલ ન સમજો, ભુજ કે અંજાર જેવી છું. ભલે ભાંગી પડું છું, પણ ફરી દુનિયા વસાવું છું. મને લોથલ ન સમજો, ભુજ કે અંજાર જેવી છું. ને સરળ છું સાવ, સરળ છું સાવ. તું જો જળ કમળવત થઈ મને સમજે. સરળ છું સાવ, તું જો જળ કમળવત થઈ મને સમજે. પણ કસોટી કર તો માયા મોહની ભરમાર જેવી છું. ને મજા છે એટલે તો વેલની માફક સહારો લઉં. લોકોને એમ થાય કે વેલ સાવ નમાલી ને બિચારી ને બાપડી છે ને એટલે વૃક્ષનો સહારો લે છે, પણ ના, એવું નથી. તમે જો વેલ શું કે છે કે મજા છે એટલે તો વેલની માફક સહારો લઉં. વેલને મજા આવે છે વૃક્ષને વીડાઈ રહેવામાં, કે મજા છે એટલે તો વેલની માફક સહારો લઉં. નહીં તો હું જ પોતે વૃક્ષના આધાર જેવી છું. મજા છે એટલે તો વેલની માફક સહારો લઉં. નહીં તો હું જ પોતે વૃક્ષના આધાર જેવી છું. સતત ચારે તરફ વાગ્યા કરું, ભણકાર જેવી છું. જરા ઝાંખી પડી છું, પણ જૂના અણસાર જેવી છું. મિત્રોની ખૂબ બધી ફરમાઈશ આવી રહી છે. મહેકતી ગુલાબ જળની છાંટ આવી રહી છે. અને પારુલદેના ચશ્મા, યસ, હા, પારુલદેના ચશ્મા. પણ પારુલદેના પથારા સાંભળવા છે કે પારુલદેના ચશ્મા સાંભળવા છે, તમે મને કહો, કારણ કે એ બે સિમિલર જેવી કવિતા છે. અચ્છા, ત્યાં સુધીમાં આપણે પાછું બીજી એક ગઝલ લઈ લઈએ. ત્યાં મિત્રો નક્કી કરી લઈએ કે એને શું સાંભળવું છે, બરાબર ને? હા, હવે બીજી ગઝલ છે કે આ દિવસોમાં આપણે બહુ ફ્રસ્ટ્રેટ થતા હોઈએ છીએ, બહુ પેનિક થઈ જાય છીએ અને આપણને ઊંઘ નથી આવતી, અનિદ્રા. તો કવિને ક્યારે અનિદ્રા થાય છે? સામાન્ય માણસને તો ટેન્શન હોય, બીક હોય, કોરોનાનો ભય હોય. આજે આપણે કોરોનાની યાદ જ નથી કરવો, હા, કોરોનાની વાત નહીં, ચાલો ડિલીટ કરો કોરોનાને, ચલો. હા, તો સામાન્ય માણસને બીજા બધા પ્રશ્નોને કારણે નીંદર નથી આવતી, તો કવિને શું કામ નીંદર નથી આવતી?
તો કવિ પોતાને નીંદર શું કામ નથી આવતી એના વિશે વાત કરે છે. હા, ભટકવું ભટકવું લખાયું કપાળે, જુઓ થોર જેવું વવાયું કપાળે. યસ, હા, જોઉં છું સમય કેટલો છે એના ઉપર આધાર. હું યાદ રાખું છું હિમલી રાત્યું. યસ, હિમલી રાત્યું બી મારી ફેવરિટ છે. તો ગઝલ. અને આજે મેં એવો ઉપક્રમ રાખ્યો છે કે જે યુટ્યુબ પર બીજા બધા મુશાયરામાં જ્યાં તમને ન સાંભળવા મળે ને એવી કવિતાઓ હું વાંચું. બીજી બધી તમને મળી રહેશે મારી વોલ પર, પણ આજે એવી કવિતા આ દિવસને હું યાદગાર બનાવી દઉં કે જેથી બીજે ક્યાંય ન સાંભળવા મળેલી મારી કવિતાઓ આજે તમને સાંભળવા મળે. અચ્છા, ચલો. મને કાગળ કલમ ને અક્ષરો સુવા નથી દેતા. મને કાગળ કલમ ને અક્ષરો સુવા નથી દેતા. કવિતાના અમૂલા અવસરો સુવા નથી દેતા. મને કાગળ કલમ ને અક્ષરો સુવા નથી દેતા. કવિતાના અમૂલા અવસરો સુવા નથી દેતા. ને નસીબે ચાલવું ને ચાલવું છે, ચાલવું કેવળ. નસીબમાં શું છે? ચાલવું, ચાલવું, ચાલવું. નસીબે ચાલવું ને ચાલવું છે, ચાલવું કેવળ. ચરણમાં ચિતરેલા ચક્કરો સુવા નથી દેતા. ને અચાનક જઈ ચડી છું કોઈ આગંતુક જેવી હું. અચાનક જઈ ચડી છું કોઈ આગંતુક જેવી હું. કબર મારી જ છે પણ પથ્થરો સુવા નથી દેતા. પથ્થરો ના પાડે છે કે બેન હજી વાર છે તારે આવવાને. કે અચાનક જઈ ચડી છું કોઈ આગંતુક જેવી હું. કબર મારી જ છે પણ પથ્થરો સુવા નથી દેતા. ને હજારો વાર ધોઈ છે છતાંય જાત મહેકે છે. હજારો વાર ધોઈ છે છતાંય જાત મહેકે છે. ગુલાબી સ્પર્શના એ અત્તરો સુવા નથી દેતા. ને પલાઠી ચુસ્ત વાળીને ધરે છે ધ્યાન મારામાં. હા, લુહારિયાની કોઠ. યસ, જોઈશ સમય પ્રમાણે. કે પલાઠી ચુસ્ત વાળીને ધરે છે ધ્યાન મારામાં. સ્મરણના જોગણી જોગંદરો સુવા નથી દેતા. ને વિસામો શ્વાસને આપી હવે પોઢી જવું છે બસ. વિસામો શ્વાસને આપી હવે પોઢી જવું છે બસ. પરંતુ કામઢા કારીગરો સુવા નથી દેતા. મને કાગળ કલમ ને અક્ષરો સુવા નથી દેતા. કવિતાના અમૂલા અક્ષરો સુવા નથી દેતા. હા, પારુલ નાયક એમ કે છે કે આ સુવા નથી દેતા ને અક્ષરો તમને, એટલે જ આવી બધી ગઝલો લખાય છે. હા, એ વાત સાચી છે. પણ સાચું કહું ને તો હું રાત્રે કોઈ દિવસ કવિતા નથી લખતી. મારી કવિતા સવારે 7 થી બપોરે 12 સુધીમાં જ આવે. કામની ને બધી જબરદસ્ત દોડાદોડી હોય ને ત્યારે મને જબરદસ્ત કવિતા આવે. અને પછી કામ બધું ઢીલું પડી જાય, કામ પૂરું થવા આવે ત્યારે મને કવિતા જતી રહે છે. એટલે મારી કવિતા થોડીક અપોણી છે મારા જેવી. હા, મેં થોડી શરૂઆતની ગઝલો ઉર્દુ હિન્દુસ્તાનીમાં લખેલી છે. તો મને એમ થાય છે કે એકાદી ઉર્દુ રચના સંભળાવો. જો બહુ ભાષાની ભૂલો, ઉચ્ચારની ભૂલો નહીં કાઢવાની, કારણ કે આપણે ગુજરાતી અને એમાં અમે કાઠિયાવાડી, એટલે થોડી તકલીફ તો રહેવાની. જો બકા તકલીફ તો રહેવાની. ચલો, એક હિન્દી ગઝલ છે અને તમને ગમે તો પછી કહેજો, તો બીજી હિન્દી લઈશ, નહીંતર આપણે હિન્દી ગુજરાતી ગીતને ગઝલ તો છે જ. ચાલ. आज तक जिंदा तेरा बीमार तेरे बाद. आज तक जिंदा तेरा बीमार तेरे बाद. आखिरी सांसें बची 2-4 तेरे बाद. आज तक जिंदा तेरा बीमार तेरे बाद. आखिरी सांसें बची 2-4 तेरे बाद. साज पर न सुर सजेंगे ना सजे महफिल. साज पर न सुर सजेंगे
ना सजे महफिल खींच के बांधे हुए है तार तेरे बाद ने ख्वाहिशें ललचाएगी बन में हिरन जैसे વનમાં હરણ લલચાવે ને એમ ख्वाहिशें ललचाएगी बन में हिरन जैसी मैं ही रोकूंगी मुझे हर बार तेरे बाद ख्वाहिशें ललचाएगी बन में हिरन जैसे मैं ही रोकूंगी मुझे हर बार तेरे बाद डूबते थे तब तमाशाई बने थे जो तमाशाई એટલે તમાશો જોવાવાળા डूबते थे तब तमाशाई बने थे जो बांटने आए हैं अब पतवार तेरे बाद और ठोकरों पे याद तेरी खूब आएगी ठोकरों पे याद तेरी खूब आएगी पाँव में रहने दिए है खार तेरे बाद खार એટલે કાંટો શૂળ કે ठोकरों पे याद तेरी खूब आएगी पाँव में रहने दिए है खार तेरे बाद और जीत के आधा अधूरा शख्स क्या करते जीत के आधा अधूरा शख्स क्या करते खुद हथेली में कुरेदी हार तेरे बाद और हम कहाँ जाते जहाँ पे थे वहीं पे है हमारा खूब गमतो शेर है कि हम कहाँ जाते जहाँ पे थे वहीं पे है अब क्या होना आर होना पार तेरे बाद हम कहाँ जाते जहाँ पे थे वहीं पे है अब क्या होना आर होना पार तेरे बाद आज तक जिंदा तेरा बीमार तेरे बाद आखिरी सांसें बची दो चार तेरे बाद હવે એક ફરમાઈશ નથી આવી એવું એક ગીત હું જોઉં સમય કેટલો થયો છે 9:54 ચલો એક હલકી ફુલકી રચના આપણે લઈએ સાસુ વહુની વાત કે છે જો આ બહેનો મારી બેનપણીઓ ખૂબ ઝાઝી છે અને એને મજા આવે એવી આ રચના છે ગીત કવિતા છે ગીતનું શીર્ષક છે બોખલી ડોસી હવે અહીંયા ફેસબુક ઉપર મેં ઘણી વખત એવું સાંભળ્યું છે કે ગુવારનું શાક લોકોને નથી ભાવતું હોતું મને તો જરાય નથી ભાવતું અને ઘણા બધા લોકોને ગુવારનું શાક નથી ભાવતું તો એ બોખલી ડોશી અને ગુવારનું શાક એના વિશેની આ ગીત રચના છે હલકી ફુલકી છે તમને ગમશે કે બોખલી ડોશીને ભાવે રે લાડવા ભાવે કઈ લચપચતા પાક બોખલી ડોશીને ભાવે રે લાડવા ભાવે કઈ લચપચતા પાક વાદીલી વહુ રાંધે ગુવારના શાક વાદીલી હોય ને વહુ વાદીલી હોય તો પછી બોખલી ડોશીને ગુવારનું શાક ન ગળે ઉતરે બોખી હોય એટલે એને તો લાડવા ભાવે શીરા ભાવે પાક ભાવે તો બોખલી ડોશીને ભાવે રે લાડવા ભાવે કઈ લચપચતા પાક વાદીલી વહુ રાંધે ગુવારના શાક ડોશી તો પહેલેથી પહોંચેલી માયા ને માથે ઠાકોરજીની છાયા ડોશી કેવી છે કે ડોશી તો પહેલેથી પહોંચેલી માયા ને માથે ઠાકોરજીની છાયા એક એક પડકારે પાંદડાની જેમ કાંઈ ધ્રુજતા તા ડોશીના જાયા આખાએ ફળિયામાં ડોશીના નામની બેઠેલી સજ્જડ બમ ધાક વાદીલી વહુ રાંધે ગુવારના શાક ને ડોશીને અંતરથી વાલેરો નાનકો ડોશી છે ને પછી નાનો છોકરો બહુ વાલો હોય હંમેશા ગમે એવો તોફાની હોય જબરો હોય ગમે એવો હોય અને એની વહુ ગમે એવી હોય તો એને નાનકો બહુ ગમે કે ડોશીને અંતરથી વાલેરો નાનકો ને નાનકાને વાલેરી ડોશી ડોશીને અંતરથી વાલેરો નાનકો નાનકાને વાલેરી ડોશી કાચની પૂતળી ગોતવા દોડાવ્યા ડોશીએ જાણતલ જોશી કામરૂ દેશથી આણેલી કન્યા તો ડોશીથી અદકી ચાલાક વાદીલી વહુ રાંધે ગુવારના શાક હવે ડોશીએ વહુ માટે તો જોશી તેડાવ્યા કામરૂ દેશ સુધી તેડાવ્યા હવે શું થાય છે છોકરાની વહુ આવે છે
કે પ્રથમ તો ડોશીની કેડેથી ચાવીનો જુડો ગયો રૂપલીની કેડે. રૂપલી લાવ્યા હતા, કામરૂ દેશથી રૂપલી લઈ આવ્યા હતા. તો પ્રથમ તો ડોશીની કેડેથી ચાવીનો જુડો ગયો રૂપલીની કેડે, હળવે રહીને પછી ડોશીના તેજતાપ બંધાયા પાલવના છેડે. સવા બશેર ઘી ખાધેલી ડોશીને મળતું નથી રે નવટાંક. સવા બશેર ઘી ખાધેલી ડોશીને મળતું નથી રે નવટાંક. વાદીલી વહુ રાંધે ગુવારના શાક. હવે જો કેવી પરિસ્થિતિ થઈ, બહુ રૂપાળી તો ગોતી આવ્યા પણ ડોશીનું હવે કાંઈ માનતી નથી. એટલે હવે શું કરે છે, ચમચમતા હથિયારો તળિયે મેલીને પછી પેટીના ઢાંકણા વાખ્યા. ચમચમતા હથિયારો તળિયે મેલીને પછી પેટીના ઢાંકણા વાખ્યા. નાનેડી વહુને પાસે બેસાડીને સમજણના તેલ ધૂપ નાખ્યા. ડોશીએ શું કર્યું તમે જુઓ, કે ચમચમતા હથિયારો તળિયે મેલીને પછી પેટીના ઢાંકણા વાખ્યા. નાનેડી વહુને પાસે બેસાડીને સમજણના તેલ ધૂપ નાખ્યા. એમ કરી ડોશીએ સાચવી લીધા કાંઈ મોટેરા ખોરડાના નાક. એમ કરી ડોશીએ સાચવી લીધા કાંઈ મોટેરા ખોરડાના નાક. વાદીલી વહુ રાંધે ગુવારના શાક. બોખલી ડોશીને ભાવે રે લાડવા, ભાવે કઈ લચપચતા પાક. વાદીલી વહુ રાંધે ગુવારના શાક. મજા પડી ને તમને? આ લખવામાં મને બહુ મજા આવી હતી. હું એટલે આમ મસ્તીથી મેં આ ગીત લખ્યું હતું ને કે મને બી મજા પડી ગઈ. હવે કયું સાંભળવું છે, કયું તમે કહેતા હતા, કેટલા બધા તમે મને કીધું તું. હિમલી રાતો સાંભળવું છે? અત્યારે તો કાળઝાળ ગરમી છે, પણ હિમલી રાતો લયની દ્રષ્ટિએ ડિફરન્સ છે. એ જુદા જ પ્રકારનો લય છે. એક ધારો, જો કે એ હું બોલીશ તો પછી થોડી તકલીફ પડશે મને, પણ એનીવે ચલો. હિમલી રાતું એટલે એકદમ ઠંડી પડે છે એ વખતની રાત. હાથ પડે જ્યાં જળમાં ત્યાં તો આંગળી ખીલો થાય રે એવી હિમલી રાત્યો. હાથ પડે જ્યાં જળમાં ત્યાં તો આંગળી ખીલો થાય રે એવી હિમલી રાત્યું. કાગળ માથે ચિતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાતું. દાંત વગાડે ડાકલી નાચે, દાઢડી નાચે, ચામડી નાચે, ક્રોડરું વાળા. પંડમાં પેસી ટાઢનો ભોરિંગ ફેણ ચડાવી નાખતો અંગે અંગરું ફૂફાડા. દન આભલું હેઠે ઉતરી ઓલા તાપણા ના ગુણ ગાય રે એવી હિમલી રાતું. કાગળ માથે ચિતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાતું. દન ઉગે ને સૂરજ ડાડો આળસ ખાતો બીડિયું પીતો કાઢે ગોટે ગોટ ધુવાડા. હવે ઠંડીના દિવસોમાં સૂરજ ડાડો કેવો નિસ્તેજ હોય. તો દન ઉગે ને સૂરજ ડાડો આળસ ખાતો બીડિયું પીતો કાઢે ગોટે ગોટ ધુવાડા. વાયરો વેરી વેગથી આવી બાથમાં જાલી જોર દેખાડી લેતો રોજે રોજ ઉપાડા. ઠાર પીધેલા તારલા આવી આગિયા વીણી ખાઈ રે એવી હિમલી રાતું. કે ઠાર પીધેલા તારલા આવી આગિયા વીણી ખાઈ રે એવી હિમલી રાતું. કાગળ માથે ચિતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાતું. હવે જો અંધારા ચોપાટ રમે છે એની આખી વાત છે કે હારની બીકે કોડિયું ફેંકી દાવ ઉલાળી ઘર ભેળા થઈ જાય રે બીકણ બાયલા દાડા. દિવસો કેવા બીકણિયા, ઠંડીની ને રાતની બીકથી ચોપાટને અડધેથી ઉલાળ્યો કરીને ઊભા થઈ જાય, ઝડપથી ઘર ભેગા થઈ જાય. કે હારની બીકે કોડિયું ફેંકી દાવ ઉલાળી ઘર ભેળા થઈ જાય રે બીકણ બાયલા દાડા. અંધારાચો પાટ રમે ને એકલ પંડે મોજથી જીતી જાય કરીને લાખ કબાડા. કબાડા કરે, ચોપાટ રમવામાં ઘણા ગચ કરે બહુ.
તો અંધારાચો પાટ રમે ને એકલ પંડે મોજથી જીતી જાય કરીને લાખ કબાડા ચાંદલિયાને ઘોડીએ નાખી ઘેનની ગોળી પાયરે એવી હિમલી રાતું ચાંદલિયાને ઘોડીએ નાખી ઘેનની ગોળી પાયરે એવી હિમલી રાતું કાગળ માથે ચિતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાતું હાથ પડે જ્યાં જળમાં ત્યાં તો આંગળી ખીલો થાય રે એવી હિમલી રાતું કાગળ માથે ચિતરેલી કાંઈ નદીઓ થીજી જાય રે એવી હિમલી રાતું. મિત્રો, તમારો ખૂબ સારો પ્રતિભાવ આવી રહ્યો છે. કોન્સ્ટન્ટ 120 ની આસપાસ લોકો એક સાથે જોડાઈ રહ્યા છે, જોઈ રહ્યા છે, પ્રતિભાવ આપી રહ્યા છે. હું જોઈ રહી છું, પણ એટલી બધી સ્પીડમાં કમેન્ટ આવે છે કે હું એક એકને જવાબ નથી આપી શકતી. પણ મને ખૂબ આનંદ થાય છે કે આજે આ રીતે આપણે ભેગા થયા છીએ અને આ રીતે આટલો સરસ કવિતાને રિસ્પોન્સ મળી રહ્યો છે. તો શું હવે લેશું? કેટલા બધા ગીત તો ઘણા બધા મેં નક્કી કર્યા હતા, પણ એટલા બધા ગીત છે ને કે એમાંથી બધા ફ્રેશ છે. મેં ક્યાંય નથી એ પઠન કરેલા, એવા બધા નવા એકદમ ફ્રેશ ગીત છે. પણ એમાં એવું થાય કે પછી કોઈને ગીત ગમતા હોય, કોઈને ગઝલ ગમતી હોય, ને ગઝલ્સનું પેજ છે તો કદાચ એવું બને કે ગઝલ સાંભળવા માટે લોકો આવ્યા હોય. પણ કંઈ નહીં, આપણે ગઝલ બી સાંભળશું, ગીત બી સાંભળશું. જરા જોતી રહું કે કેટલા વાગ્યા છે. હજી ટાઈમ છે આપણી પાસે. ચલો, એક લુહારિયાની કોઢની ફરમાઈશ આવી હતી, એ હું લઉં છું. એરણના હાલરડે પોઢ મારી બઈ, હૈયું લુહારિયાની કોઢ મારી બઈ. હવે આપણું હૈયું છે ને લુહારની કોઢ છે, એક નિંભાળો છે, એક કોઢ છે, સતત એમાં ભઠ્ઠી ચાલતી હોય છે, કંઈક ને કંઈક ઘડાતું રહેતું હોય છે, કંઈ ને કંઈ ટીપાતું રહેતું હોય છે, કંઈક ઓગળતું રહેતું હોય, નવા ઘાટ ઘડતા હોય. તો આખી એની વાત કહે છે કે હૈયું લુહારિયાની કોઢ છે. તો હા, ગયેલા શખ્સના 2-4 પગલા સાચવી રાખ્યા, ચોક્કસ. હા, એ તો હું બોલીશ જ, બરોબર. તો આ એક ગીત છે, હૈયું લુહારિયાની કોઢ મારી બઈ. કે એરણના હાલરડે પોઢ મારી બઈ, હૈયું લુહારિયાની કોઢ મારી બઈ. હા, મરસ્યું બી લિસ્ટમાં છે, 2 મરસ્યા, ગુલમોરનું ને ઉમળકાનું. હવે જોઉં છું કેટલો સમય રહે છે. કે એરણના હાલરડે પોઢ મારી બઈ, હૈયું લુહારિયાની કોઢ મારી બઈ. ઉનીરે આંચે ઓગળ્યા અમે. હવે જુઓ, ઉનીરે આંચે ઓગળ્યા અમે, અંદરથી રોમ રોમ બળ્યા અમે, ઘણ થઈને અમને જ ઘડ્યા અમે, ખોયાતા એ રૂપે જડ્યા અમે. ઉનીરે આંચે ઓગળ્યા અમે, અંદરથી રોમ રોમ બળ્યા અમે, ઘણ થઈને અમને જ ઘડ્યા અમે, ખોયાતા એ રૂપે જડ્યા અમે, કેટલાય લોઢાયા લોઢ મારી બઈ, હૈયું લુહારિયાની કોઢ મારી બઈ. આ લોઢાવા છે ને બહુ એકદમ કાઠિયાવાડી શબ્દ પ્રયોગ છે, એટલે ઘણાને ન સમજાય એવું બને, પણ આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. કે કેટલાય લોઢાયા લોઢ મારી બઈ, હૈયું લુહારિયાની કોઢ મારી બઈ. ટીપી ટીપીને ઘાટ એવા દીધા. ઘણ છે એ ઘડે ને તો ટીપવા પડે, લોખંડને બીજી ધાતુને ટીપવા પડે. તો ટીપી ટીપીને ઘાટ એવા દીધા, અમથી એ અદકેરા અમને કીધા. તમે જુઓ કે ઘાટ દેવાય તો શું થાય, કે ટીપી ટીપીને ઘાટ એવા દીધા, અમથી એ અદકેરા અમને કીધા, કાળા ધબ જીવતરિયા સોંપી દીધા, ઝળહળતા અજવાળા ગટગટ પીધા. ટીપી ટીપીને ઘાટ એવા દીધા, અમથી એ અદકેરા અમને કીધા, કાળા ધબ જીવતરિયા સોંપી દીધા, ઝળહળતા અજવાળા ગટગટ પીધા. આછેરું ઉગ્યું પરોઢ મારી બઈ. આટલા લોઢાય પછી શું થાય છે કે આછેરું ઉગ્યું પરોઢ મારી બઈ, હૈયું લુહારિયાની કોઢ મારી બઈ. ને છેલ્લો બંધ છે કે
કે રાતા ચટાક ચીર હોમી દઈશું. હવે જ્યારે તમને ઘાટ મળી જાય છે, એક એવું અલૌકિક પાત્ર તમે બની જાઓ છો, ત્યારે શું થાય છે કે રાતા ચટાક ચીર હોમી દઈશું, કેસરિયા ઓઢણા વોરી લઈશું. રાતા ચટાક ચીર હોમી દઈશું, કેસરિયા ઓઢણા વોરી લેશું. વોરવું એટલે ખરીદવું. રાતા ચટાક ચીર હોમી દઈશું, કેસરિયા ઓઢણા વોરી લઈશું. ઉગમણે દેશ કાંઈ દોડી જઈશું, ને જ્વાળામાં ખોવાઈ જ્વાળા થઈશું. કાળી તે કામળી ઓઢ મારી બઈ, હૈયું લુહારિયાની કોઢ મારી બઈ. અગ્નિમાં ભળીને બીજું કાંઈ નથી થવું, અગ્નિ જ થઈ જવું છે. એવી જ આખી વાત કે રાતા ચટાક ચીર હોમી દઈશું, કેસરિયા ઓઢણા વોરી લઈશું. ઉગમણે દેશ કાંઈ દોડી જઈશું, ને જ્વાળામાં ખોવાઈ જ્વાળા થઈશું. કાળી તે કામળી ઓઢ મારી બઈ, હૈયું લુહારિયાની કોઢ મારી બઈ. એરણના હાલરડે પોઢ મારી બઈ. હવે જો આ કવિ ક્યારેક એમ કે છે કે મને કાગળ કલમને અક્ષરો સુવા નથી દેતા, અને ક્યારેક શું કે છે કે એરણના હાલરડે પોઢ મારી બઈ, હૈયું લુહારિયાની કોઢ મારી બઈ. હવે મને એમ થાય છે કે જે નથી બોલીને એ કવિતાઓ હું બોલું, કે તમને ગમતી તો હું બોલું જ, તે મને આનંદ આવે કે તમને ગમતી કવિતા હું બોલી, પણ પછી એ બધી એ જ હું બોલે રાખીશ તો તમને મારી જુદી કવિતાઓ ક્યારે સાંભળવા મળશે, એ તમે મને કહો. ચાલો એક મરસ્યું બોલી દઉં હું, પછી આગળ આપણે જોઈએ શું કરવું. હા ને, ઉમળકાનું મરસ્યું. કાળની તલવાર રૂવીન જાય મરોરે હાય ઉમળકો. કાળની તલવાર રૂવીન જાય મરોરે હાય ઉમળકો. પારુલ દે મરશિયા ગાય મરોરે હાય ઉમળકો. રાત દી વિનવું અલ્લા પીર ખમ્મા. હા, જીવે પડકાર પર કમલી. હા, મારી કમલી આવી ગઈ ભાઈ, આવી ગઈ. યસ, હા, ઘણા બધી કવિતાઓ તો છે, પણ આમાંથી કઈ બોલવી ને કઈ છોડી દેવી ખબર નથી પડતી. 3 ટપકા સાચવી રાખ્યા. યસ, હા. કાળની તલવાર રૂવીન જાય મરોરે હાય ઉમળકો. પારુલ દે મરશિયા ગાય મરોરે હાય ઉમળકો. રાત દી વિનવું અલ્લા પીર ખમ્મા. રાત દી વિનવું અલ્લા પીર ખમ્મા. ઉમળકો રેજો રણમાં સ્થિર ખમ્મા. ઉમળકે ઝીલ્યા તાતા તીર ખમ્મા. ઉમળકો તોય મર્યો ભડવીર ખમ્મા. ઓરતા રહર રોતા જાય મરોરે હાય ઉમળકો. ઓરતા રહર રોતા જાય મરોરે હાય ઉમળકો. પારુલ દે મરશિયા ગાય મરોરે હાય ઉમળકો. હતો એ લોઠ કોને ધીર જીવલા. ઉમળકો કેવો હતો, જે મરી ગયો એ ઉમળકો કેવો હતો, કે હતો એ લોઠ કોને ધીર જીવલા. હતો એ જગા ખાનો મીર જીવલા. હતો એ નરબંકો શુરવીર જીવલા. ઘવાયો તેમ છતાં ગંભીર જીવલા. કાગડા ઠોલી ઠોલી ખાય મરોરે હાય ઉમળકો. કાગડા ઠોલી ઠોલી ખાય મરોરે હાય ઉમળકો. પારુલ દે મરશિયા ગાય મરોરે હાય ઉમળકો. લઈ જા આખલડીનું હીર ગીધડા. ઉમળકો મરી જાય પછી શું થાય? લઈ જા આખલડીનું હીર ગીધડા. લઈ જા મેલું ઘેલું લીર ગીધડા. લઈ જા શીરો પૂરી ખીર ગીધડા. લઈ જા સામું મંદિર જીવલા. લઈ જા આખલડીનું હીર ગીધડા. લઈ જા મેરું ઘેલું લીર ગીધડા. લઈ જા શીરો પૂરી ખીર ગીધડા. લઈ જા ઠામું કુમંદિર ગીધડા. ચોકમાં ગીતા જીવન ચાય મર્યો રે હાય ઉમળકો. ચોકમાં ગીતા જીવન ચાય મર્યો રે હાય ઉમળકો. પારુલ દે મરશિયા ગાય મર્યો રે હાય ઉમળકો. કાળની તલવાર રૂવીન જાય. કાળની તલવાર રૂવીન જાય મર્યો રે હાય ઉમળકો.
પારુલ દે મરશિયા ગાય મરો રે હાયું સોરી. ચાલો એક ગઝલ લઈએ છીએ હવે. આઈ એમ સોરી, થોડી હું લાગણીવશ થઈ ગઈ હતી. આ બે મરશિયા મને હંમેશા આવી જ ફિલિંગ અપાવે છે ને એટલે જ હું ટાળતી હોઉં છું. પણ આજે દિવસ હતો કે આજે મારે મરશિયું બોલવું જ જોઈએ, કારણ કે આ એવી ઘટના છે, આ બધું એટલું સચવાઈ રહેવાનું છે કે ભવિષ્યમાં શું થશે આપણને ખબર નથી. આપણે એટલા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. તો એવું બી બને કદાચ કે આ વિડીયો શ્રદ્ધાંજલિમાં કામ લાગે, તો મરશિયું તો બોલવું જ પડે. નહીં, આપણે એક ગીત લઈએ. ચાલો, ગઝલ તો બોલી. હા, એક ગીત છે, શીર્ષક છે કે તમને કંઈ ના થાતું. જે રસ્તે બળબળતા તડકે ખીલ્યું તું ફૂલ રાતું. જે રસ્તે બળબળતા તડકે ખીલ્યું તું ફૂલ રાતું. જે રસ્તે સ્મરણોનું ધાડું લાંબા રાગે ગાતું. એ રસ્તા પર જતા આવતા તમને કંઈ ન થાતું. તમે જુઓ, બે પાત્રો એક રસ્તા ઉપરથી જે તે સમયે પસાર થયેલા છે. પછી એક પાત્ર છૂટું પડી જાય છે ને પછી બીજું પાત્ર રોજ એ રસ્તા ઉપરથી આવજાવ કરે છે કે જે રસ્તે બળબળતા તડકે ખીલ્યું તું ફૂલ રાતું. જે રસ્તે સ્મરણોનું ધાડું લાંબા રાગે ગાતું. એ રસ્તા પર જતા આવતા તમને કંઈ ન થાતું. જે રસ્તાની સાખે બંને કોલ દઈ બંધાયા. જે રસ્તાની સાખે બંને કોલ દઈ બંધાયા. જે રસ્તે વીંઝાતી લૂની અણકથ લાગી માયા. જે રસ્તા પર કોઈ અદીઠી વેલી થઈ વીટણાતું. એ રસ્તા પર જતા આવતા તમને કંઈ ન થાતું. ને જે રસ્તે ઉગ્યાતા કૂણા પાન કલમની ડાળે. જે રસ્તે ઉગ્યાતા કૂણા પાન કલમની ડાળે. જે રસ્તાના મૂળ લંબાયા જય સરોવરની પાળે. જે રસ્તે ભરખી લીધી છે લીલુડી મોલાતું. એ રસ્તા પર જતા આવતા તમને કંઈ ન થાતું. છેલ્લો બંધ છે કે જે રસ્તે ગુલમોર સજનવા. જે રસ્તે ગરમાળા. જે રસ્તે ગુલમોર સજનવા. જે રસ્તે ગરમાળા. જે રસ્તે માંડી બેઠા તા સગપણના સરવાળા. જે રસ્તા પર ગુલ બુલબુલનું પ્રેત હજુ દેખાતું. જે રસ્તે ગુલમોર સજનવા. જે રસ્તે ગરમાળા. જે રસ્તે માંડી બેઠા તા સગપણના સરવાળા. જે રસ્તા પર ગુલ બુલબુલનું પ્રેત હજુ દેખાતું. એ રસ્તા પર જતા આવતા તમને કંઈ ન થાતું. જે રસ્તે બળબળતા તડકે ખીલ્યું તું ફૂલ રાતું. જે રસ્તે સ્મરણોનું ધાડું લાંબા રાગે ગાતું. એ રસ્તા પર જતા આવતા તમને કંઈ ન થાતું. ગઝલ્સ પેજના એડમિનની ફરમાઈશ છે કે હમણાં જે કોરોના વખતે મુઝફ્ફરપુરના રેલવે સ્ટેશનમાં એક સ્ત્રી મરી ગઈ હતી અને એનું બાળક એનો પાલવ ખેંચતું હતું અને એક ગીત ગઝલ લખાઈ હતી. અને ત્યાર પછી હમણાં હજી અઠવાડિયું પણ નથી થયું અને એક મધ્યપ્રદેશના ગુના નામના ગામમાં એક દંપતીએ એના ઊભા પાક ઉપર બુલડોઝર ચલાવતા અધિકારીઓ પાસે કરગર્યા અને અંતે બુલડોઝર ચલાવીને એના પાકનો નાશ કર્યો. ત્યારે એ બે માણસે અધિકારીઓની સામે દવા પી લીધી, જંતુનાશક દવા. જે પાક ઉગાડવામાં
જે પાકને ઉછેરવામાં જેણે જે દવાનો ઉપયોગ કર્યો હતો એ દવા એ દંપતીએ પી લીધી અને એના 7 બાળકો રડી કકડીને એના મા બાપ પાછળ જે વલોપાત કરે છે, વલોપાતની વાત કહેતી ગઝલ કે જે આજે ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં અનિલ ચાવડાએ આસ્વાદ સહિત મૂકી છે, એ ગઝલની ફરમાઈશ એડમીને કરેલી છે. તો ગઝલનું શીર્ષક છે દવા પીધી. મને નથી ખ્યાલ કે કોઈ આવા રદીફ લઈ અને લખી હશે ગઝલ, અને હું નથી ઈચ્છતી કે આવા કોઈ રદીફ લઈને આપણા સમાજમાં આવી ગઝલો લખવી પડે. તો મને બહુ દુઃખ થાય છે કે મારે આવી ગઝલ લખવી પડી છે કે ક્યાં સુધી કરગરે દવા પીધી, ક્યાં સુધી કરગરે દવા પીધી, બે જણે આખરે દવા પીધી. ક્યાં સુધી કરગરે દવા પીધી, બે જણે આખરે દવા પીધી, ના ખૂણે ખાચરે ગયા બંને. આપણે જનરલી દવા પીનાર એટલે એવા પ્રેમી પંખીડા કે ચોરી છુપે મળતા હોય ને પછી ખૂણે ખાચરે જઈને દવા પીવે. ના ખૂણે ખાચરે ગયા બંને, જય ખુલ્લા ખેતરે દવા પીધી. ના ખૂણે ખાચરે ગયા બંને, જય ખુલ્લા ખેતરે દવા પીધી, ને ભીત ભાંગી પડી છે ઢગલો થઈ. ભીત એટલે એના બાળકો. જ્યારે છત નથી રહેતી, જમીન નથી રહેતી, તો ભીતું કેવી રીતે ટકી શકે? કે ભીત ભાંગી પડી છે ઢગલો થઈ, છત અને ઉંબરે દવા પીધી. ભીત ભાંગી પડી છે ઢગલો થઈ, છત અને ઉંબરે દવા પીધી, દ્વાર ભીડીને ગામ બેઠું તું. આ દંપતી દલિત હતું. દલિતોને ગામની બહાર રાખવામાં આવતા હોય છે. તો દ્વાર ભીડીને ગામ બેઠું તું, એટલે પાદરે દવા પીધી. તમે જુઓ, રૂવાડા બેઠા થઈ જાય. આ દૃશ્ય મેં જોયું તું, આ વિડીયો મેં જોયો તો મને આખી રાત ઊંઘ નહોતી આવી કે દ્વાર ભીડીને ગામ બેઠું તું, દ્વાર ભીડીને ગામ બેઠું તું, એટલે પાદરે દવા પીધી, ને પાંખ ગીરવે પડી તી પક્ષીની. તમે જુઓ કેમ ઉડી શકે આ પક્ષીઓ, જેનું ખોરડું નાનકડું ઝૂંપડું ગીરવે પડ્યું હોય, એની પાસે દાગીના કે એવી કોઈ મિલકત તો હોય નહીં, પણ પાંખ ગીરવે પડી તી પક્ષીની. શું કરે પિંજરે દવા પીધી, ને જાઓ વિદ્યાના ધામ બંધાવો. એ જગ્યા ઉપર કોલેજ બનવાની હતી એટલે બુલડોઝર ફરતું હતું. તો જાવ વિદ્યાના ધામ બંધાવો, આંધળા અક્ષરે દવા પીધી, ને સાક્ષરો પેનથી રડી લેશે. અમે તો શું કરીએ? સાક્ષરો એમ બોલે ને, અમે તો શું કરીએ? તો સાક્ષરો પેનથી રડી લેશે, હાય રે દવા પીધી, ક્યાં સુધી કરગરે દવા પીધી, બે જણે આખરે દવા પીધી. હવે યસ, તમે અમારા ગામમાં આવી નદી કિનારે હરજો ફરજો, બીજા ત્રીજાને હરજો. યસ, ચલો એ ભાઈ ફરમાઈશ આવી છે ગઝલ્સ એડમિન્સની કે શીર્ષક છે મારું તો કંઈ નક્કી નહીં. જોઈ લઉં સમય, કારણ કે પછી કે તમે અમારા ગામમાં આવી નદી કિનારે હરજો ફરજો, બીજા ત્રીજાને હળજો મળજો, મારું તો કંઈ નક્કી નહીં. તમે અમારા ગામમાં આવી નદી કિનારે હરજો ફરજો, બીજા ત્રીજાને હરજો મળજો, મારું તો કંઈ નક્કી નહીં. ને ગલીના છેડે ઊભા રહીને સેજ મસ્તો સાદ કરીને રાહ જોઈને આગળ વળજો, મારું તો કંઈ નક્કી નહીં. એક તમારા નામનું દેરું, એક તમારા નામનું દેરું, એને છાંટ્યો રંગ મેં ઘેરું, મૂરતને આ ભળ્યો એરું, એ મૂરતનું ઝેર ઉતારી પસ્તાવાની જ્યોત જગાવી, ધીમી આંચે ખુદ ઓગળજો, મારું તો કંઈ નક્કી નહીં. ને આથમતા સૂરજની સાખે,
આથમતા સૂરજની સાખે એ અજવાળે ઝાંખે પાંખે મારું ગામ નિસાસો નાખે ત્યારે મારું નામ લઈને હૈયે જાજી હામ લઈને એને વળગીને જળહળજો. મારું તો કંઈ નક્કી નહીં, અંતે કરજો લેખા જોખા. કે અંતે કરજો લેખા જોખા, કેવા રૂસણા કેવા ધોખા, ભેગા તો એ નોખા નોખા, ના મળવાની બાધા રાખે તોય આંગળી જાલી રાખે. અંતે કરજો લેખા જોખા, કેવા રૂસણા કેવા ધોખા, ભેગા તોય નોખા નોખા, ના મળવાની બાધા રાખે તોય આંગળી જાલી રાખે. એ સથવારા તમને ફળજો. મારું તો કંઈ નક્કી નહીં, તમે અમારા ગામમાં આવી નદી કિનારે હરજો ફરજો, બીજા ત્રીજાને હળજો મળજો. મારું તો કંઈ નક્કી નહીં. અરે કેટલી બધી ફરમાઈશ છે મિત્રો. મને એમ થાય કે તમે એક ધારા હાજર છો, સતત ફરમાઈશ કરો છો. હું શું બોલું ને શું ન બોલું, એટલું બધું કન્ફ્યુઝન છે. શું કરું, કઈ કવિતા બોલું મને સમજ નથી પડતી. કેટલી બધી અહીંયા મેં ભેગી કરીને રાખી છે. ચલો એક હિન્દી બોલું. ગમી હતી તમને મારી હિન્દી રચના? તો હિન્દી ફરીથી એક હિન્દી બોલું, હે ને? ચલો આપણે ઉચ્ચારોમાં ભૂલચૂક લેવી દેવી, હો ને? अब आए हो जब महलों को खंडर कर डाला मैंने. अब आए हो जब महलों को खंडर कर डाला मैंने, धक धक करते एक पुर्जे को पत्थर कर डाला मैंने. अब आए हो जब महलों को खंडर कर डाला मैंने, धक धक करते एक पुर्जे को पत्थर कर डाला मैंने. कहाँ थी साहब झील तुम्हारी, फसले गुल जब प्यासी थी. कहाँ थी साहब झील तुम्हारी, फसले गुल जब प्यासी थी. अब रो लेना सारा गुलशन बंजर कर डाला मैंने. कहाँ थी साहब झील तुम्हारी, फसले गुल जब प्यासी थी. अब रो लेना सारा गुलशन बंजर कर डाला मैंने. एक सुबह तुम आए थे और तोड़ गए थे टुकड़ों में. एक सुबह तुम आए थे और तोड़ गए थे टुकड़ों में. जान लगा के उन टुकड़ों को बेहतर कर डाला मैंने. धूप दिया थे चंदन तुलसी, खुशबू मेरी गजलों के. મારા શબ્દો કેવા હતા, મારા માટે શબ્દો શું સ્થાન ધરાવતા હતા कि धूप दिया थे चंदन तुलसी, खुशबू मेरी गजलों के. उन हरफों को होले होले नश्तर कर डाला मैंने. 365 दिन में जाना 365 शब्द भी है. 365 दिन में जाना 365 शब्द भी है. शब्द माने रात. 365 દિવસો હોય છે ને, 365 રાત પણ હોય છે. ફરીથી અહીં સુવાની વાત. મને કાગળ કલમને અક્ષરો સુવા નથી દેતા. એરણના હાલરડે પોઢ મારી બઈ અને 365 दिन में जाना 365 शब्द भी है. खुद को बुढ़िया तारा जुगनू अंबर कर डाला मैंने. તમે શું કરો? રાત્રે તમે સૂઈ ન શકો, 365 રાત સૂઈ ન શકો, ત્યારે તમે શું કરો? તો ખુદ કો બુढ़िया तारा जुगनू अंबर कर डाला मैंने. और लिस्ट बनाई किस गलती को ना दोहराऊंगी कल से. लिस्ट बनाई किस गलती को ना दोहराऊंगी कल से. अव्वल तेरा नाम लिखा. એટલે પહેલું વહેલું અવ્વલ એટલે પહેલું. कि लिस्ट बनाई किस गलती को ना दोहराऊंगी कल से. अव्वल तेरा नाम लिखा और चक्कर कर डाला मैंने. लिस्ट बनाई किस गलती को ना दोहराऊंगी कल से. अव्वल तेरा नाम लिखा और चक्कर कर डाला मैंने. अब आए हो जब महलों को खंडर कर डाला मैंने.
धक धक करते एक पुर्जे को पत्थर कर डाला मैंने. હવે ગઝલ. કેટલી બધી ગઝલો છે હાજર છે. એ ઓલો હા તમે લોકોએ કીધું તું સાચવી રાખ્યા. અમે તો પણ પછીના 3 ટપકા સાચવી રાખ્યા હે ને. ચલો એ કરીએ. એટલું બધું ભેગું કરીને મેં રાખ્યું હતું ને કે આમાંથી ક્યારે મને હું કયું બોલવાનું મન થાય. હું જોઈ લઉં સમય. હો ભાઈ, અરે હવે તો બહુ ઓછો સમય છે આપણી પાસે. હો 10:27 તો થઈ ગઈ છે. ચલો તો છેલ્લી ગઝલ. હા ને. ગયેલા શખ્સના 2-4 પગલા સાચવી રાખ્યા. ગયેલા શખ્સના 2-4 પગલા સાચવી રાખ્યા. પછી લાગ્યું કે સાલું સાવ અમથા સાચવી રાખ્યા. ગયેલા શખ્સના 2-4 પગલા સાચવી રાખ્યા. પછી લાગ્યું કે સાલું સાવ અમથા સાચવી રાખ્યા. પ્રથમ જળની સપાટી પર જરા ચાલ્યા અને ડૂબ્યા. પ્રથમ જળની સપાટી પર જરા ચાલ્યા અને ડૂબ્યા. મનાવી મન પછી રેતાળ રસ્તા સાચવી રાખ્યા. ને ખુલાસામાં ઘણું લાંબુ લચક બોલી ગયા તાએ. મને ખબર છે તમારા બધાયનો આ ફેવરિટ શેર છે અને આ મારોય ફેવરિટ શેર છે કે ખુલાસામાં ઘણું લાંબુ લચક બોલી ગયા તાએ. અમે તો પણ પછીના 3 ટપકા સાચવી રાખ્યા. ખુલાસામાં ઘણું લાંબુ લચક બોલી ગયા તાએ. અમે તો પણ પછીના 3 ટપકા સાચવી રાખ્યા. અને બધું એ યાદ રાખી એમણે પુસ્તક લખી નાખ્યું. બધું એ યાદ રાખી એમણે પુસ્તક લખી નાખ્યું. અમે ભૂલ્યા ઘણું પણ 2 કિસ્સા સાચવી રાખ્યા. બચાવી ના શકાયો. બધી વાંચ્યું. લલિતભાઈ એમ કહે છે કે બધી વાંચો. બધી કવિતા કેમ વાંચવી. આપણે એવું કરશું કે ગઝલ પેજના એડમિનને એવું કહેશું કે આ સપ્તપર્ણી જે અત્યારે કર્યો ને તો થોડા ગેપ પછી ફરીથી આવું કંઈક આયોજન લઈ આવો બહેનો માટે. તો ફરીથી આપણે કંઈક આવો જલસો કરશું. મને પણ એટલી મજા આવી રહી છે ને અત્યારે. આમ રીસર તમે બધા મારી સામે બેઠા હોય. એક મોટો બધો રૂમ છે. પેલો હોલ નથી. હો, એક મસ્ત મજાનો મોટો રૂમ છે અને તમે બધા વાહ દુબારા કરો છો અને મને ફરમાઈશ કરો છો અને હું આમાંથી ગોતું છું, વચ્ચે પાણી પીઉં છું અને એટલું બધું હોમલી ફીલ થાય છે મને કે જરાય આમ મને એવો ભાર હતો કે લાઈવ થવું તો બહુ ટેન્શનવાળું લાગતું હતું. હું લક્ષ્મીબેનને કહેતી હતી. લક્ષ્મીબેન મને એવું કહેતા કેવું ભાર જેવું લાગે. તો કાલ લક્ષ્મીબેનમાં એટલી મજા પડી અને આજે મને પોતાને મજા પડી રહી. તમારી તો મને ખબર નથી પણ તમારી જે હાજરી સતત દેખાઈ રહી છે, 110થી નીચે કોઈ વ્યુઅર્સ નથી ગયા, તો એ જ બતાવે છે કે તમને મજા પડે છે. તો બધી વાંચી ન શકાય પણ આપણે એવું કરશું કે આપણે ફરીથી મળશું. હે ને. હા. બચાવી ના શકાયો એક વસમી સાંજનો ટુકડો. હૃદયમાં એ પછી તો કંઈક વલખા સાચવી રાખ્યા. ને આ એક શેર કે જે મેં ક્યાંય બોલી નથી. આજે પહેલી વાર બોલી રહી છું. મારા સંગ્રહમાં પણ નથી, ક્યાંય નથી. એ શેર આજે હું બોલું છું કે ખુમારી એટલી કે જીભથી ન માંગવાનું કંઈ. હવે જેના પગલાંય સાચવી રાખ્યા પછી આપણને એમ થાય કે સાલું સાવ અમથા સાચવી રાખ્યા. પણ હવે તમે જુઓ કે ખુમારી એટલી કે જીભથી ન માંગવાનું કંઈ, પરંતુ આંખમાં વાચાળ સપના સાચવી રાખ્યા. આ શેર વહેલી વાર ગઝલ્સ પર બોલી રહી છું કે ખુમારી એટલી કે જીભથી ન માંગવાનું કંઈ, પરંતુ આંખમાં વાચાળ સપના સાચવી રાખ્યા. ને તમારે એ ગલીમાં પગ નહીં મૂકવાનું પ્રણ પારુલ. તમારે એ ગલીમાં પગ નહીં મૂકવાનું પ્રણ પારુલ. છતાંય એ નગરના કેમ નકશા સાચવી રાખ્યા.
તમારે એ ગલીમાં પગ નહીં મૂકવાનું પ્રણ પારુલ, છતાંય એ નગરના કેમ નકશા સાચવી રાખ્યા, ગયેલા શખ્સના 2-4 પગલા સાચવી રાખ્યા, પછી લાગ્યું સાવ અમથા સાચવી રાખ્યા. ભાઈ ગઝલ્સ એડમિન્સ એવું કહે છે કે સમય ભલે થઈ ગયો છે પણ હજી તમે 2-3 ગીત વાંચો. અને મારી બેનપણીઓની બી ફરમાઈશ આવી રહી છે. અરે સાહેબો એલચીનો દાણો, હા ચલો ગોતવું પડશે. આ બધું તો પહેલાં કહી દેવું જોઈએ ને કે મને અમારે આ જ સાંભળવું છે, અમારે આ સાંભળવું છે. હા, હવે એક ગીત કમલી સિરીઝ મેં આખી કરેલી છે. કમલી મારું પાત્ર છે, એનું નામ કમલી, અને એની જુદી જુદી સંવેદનાઓનું ગીત છે. તો એક મારી કમલી તરફથી ફરમાઈશ આવી છે, તો એ કમલીની ફરમાઈશ પૂરી કરવા માટેનું આ ગીત. ઉષાબેન સ્વાગત છે. હા, કમલીનું ગીત છે કે ઊભી છે સાવ નોધારી ખડકની ધાર પર કમલી, ઊભી છે સાવ નોધારી ખડકની ધાર પર કમલી, સ્વયંનો હાથ ઝાલીને જીવે પડકાર પર કમલી, કરે દિન રાત સંતુલન. આ કમલીઓ શું કરે છે? પોતાનો જ હાથ ઝાલે ને પાછો પડકાર ઝીલે છે. ઊભી છે સાવ નોધારી ખડકની ધાર પર કમલી, સ્વયંનો હાથ ઝાલીને જીવે પડકાર પર કમલી, કરે દિન રાત સંતુલન. કરે દિન રાત સંતુલન, ઉઠે છે કંઈક આંદોલન, બચાવે કેમ તનને મન, લઈને વાંસડો ચાલ્યા કરે છે તાર પર કમલી. કમલીઓ તાર પર સતત વાંસડો લઈને સંતુલન કરતી ચાલતી રહે છે કે લઈને વાંસડો ચાલ્યા કરે છે તાર પર કમલી, સ્વયંનો હાથ ઝાલીને જીવે પડકાર પર કમલી. હવે જુઓ, આ ગીત પૂરું થાય ને પછી હું તમને એની થીમ કહીશ. હતી બપોરે ઊની, કમલીની સાથે શું થયું છે? હતી બપોરે ઊની, હતી શેરી બધી સૂની, વળી ઘટના હતી જૂની. કમલી બેઠી બેઠી યાદ કરે છે એક ઊની બપોરની ઘટેલી ઘટના કે હતી બપોરે ઊની, હતી શેરી બધી સૂની, વળી ઘટના હતી જૂની. ફરી બેસી પડી છે યાદની પગથાર પર કમલી. હતી બપોરે ઊની, હતી શેરી બધી સૂની, વળી ઘટના હતી જૂની. ફરી બેસી પડી છે યાદની પગથાર પર કમલી, સ્વયંનો હાથ ઝાલીને જીવે પડકાર પર કમલી. હવે શું થયું હતું તે ઊની બપોરે શું થયું હતું? કોઈ આવ્યો હતો સૂબો. હા સંધ્યાબેન, મહેકતી ગુલાબજળની છાંટ, મને ખબર છે ઘણા બધાએ કીધું છે, પણ હવે આમાં કેટલુંક બોલવું મારે. કોઈ આવ્યો હતો સૂબો, ઈ ગોઝારી બપોરે શું બન્યું હતું? કોઈ આવ્યો હતો સૂબો, ફફડતો ધ્રુજતો કૂબો, પડી ગયો પાર મનસૂબો. ઊની બપોર હતી, સૂની શેરી હતી, ત્યારે શું બન્યું હતું? કોઈ આવ્યો હતો સૂબો, ફફડતો ધ્રુજતો કૂબો, પડી ગયો પાર મનસૂબો, મૂકે ભડથું થયેલી જાતને અંગાર પર કમલી. મૂકે ભડથું થયેલી જાતને અંગાર પર કમલી, સ્વયંનો હાથ ઝાલીને જીવે પડકાર પર કમલી. ઉઠી ભૂતકાળને ફેંકી. હવે કમલી શું કરે છે? એની સાથે આવી એક ઘટના બની ગઈ. એક સૂની બપોરે એક સૂબો આવ્યો અને કૂબાને તહેસ નહેસ કરીને ચાલ્યો ગયો. ઉઠી ભૂતકાળને ફેંકી, બધી કાળાશને છેકી, દિવાલો સામટી ઠેકી. ઉઠી ભૂતકાળને ફેંકી, બધી કાળાશને છેકી, દિવાલો સામટી ઠેકી. લખે છે રોજ નવલી વાર્તા સંસાર પર કમલી, સ્વયંનો હાથ ઝાલીને જીવે પડકાર પર કમલી. ઊભી છે સાવ નોધારી
ખડકની ધાર પર કમલી, સ્વયંનો હાથ ઝાલીને જીવે પડકાર પર કમલી. હવે પૂરું કરું ને? જો સમય 10:37 થઈ ગઈ, આપણે 7 મિનિટ વધારે લીધી છે. એટલે ગઝલ્સ પેજના એડમિન્સનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવી સરસ તક આપવા બદલ આભાર માનું છું. મારી અંદર લાઈવ થવાના ડરને દૂર કરવા માટે હું આભાર માનું છું. અને 7 બહેનોને એક સાથે એક મંચ પર એક જ સપ્તાહમાં લાવવા માટે થઈને હું ગઝલ્સ પેજને અભિનંદન આપું છું. ગઈકાલે લક્ષ્મીબેન લાઈવ હતા, આજે હું છું, અને હજી 5 દિવસ સુધી મારી કવિયત્રી બેનપણીઓ 5 દિવસ સુધી એક ધારી રોજ રાત્રે 9:30 ગઝલ્સ પેજ પર હાજર થશે. આવો જ રિસ્પોન્સ એમને આપજો. આપણે બધા સાથે રહીશું, કમેન્ટ્સ દ્વારા એમને બિરદાવશું. અને ફરીથી તમારો ખૂબ આભાર માનું છું. તમને કોઈને જવાનું મન નથી થતું, હું જોઈ રહી છું એક ધારી 100 ઉપર વ્યુઅર્સ છે, લોકો હાજર છે, તમને જવાનું મન નથી થતું, પણ શ્યોર આપણે એવું ગોઠવશું. હા, કમલીના અખંડ દીવડે કોઈ દી તેલ નહીં ખૂટે, આઈ પ્રોમિસ. કમલીનો દીવો અખંડ જલતો રહેશે. કમલી તારા અખંડ દીવડે કદી ન ખૂટજો તેલ બાઈ, તો નહીં ખૂટે. કમલીના દીવડે તેલ ન ખૂટે એની જવાબદારી આપણી છે, સમાજની છે. તો આપણે એવી આશા રાખીએ કે આ 7 કમલીઓ રોજ તમારી પાસે આવી અને પોતાના શબ્દોના કમળ ખીલવે ત્યારે તમે આવી જ રીતે એમને રિસ્પોન્સ આપજો. હા, અમારી શરતે સાથે રહીએ, ઘણું બધું છે, આખા સંગ્રહો થાય એટલું બધું પડ્યું છે ને અહીં સામે જ પડ્યું છે, પણ સમયની આપણે મર્યાદા સાચવવી પડશે. એટલે આજે તો રજા લઉં છું. એક તો એવું ગીત છે, શીરીષ વૃક્ષો રજા આપો, મને ચારે તરફથી સાદ પાડીને ને સંતાપો. શીરીષ વૃક્ષો રજા આપો, રજા આપો, રજા આપો. ખૂબ ખૂબ આભાર મિત્રો. ખૂબ મજા પડી, તમને મજા પડી હશે, અને શ્યોર આપણે પાછા મળીશું અને આવી જ મજા કરશું. હા ને? આવજો. આભાર, આભાર.